ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથયાત્રા આજે છોટાઉદેપુર જિલ્લામાં આવી પહોંચી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે એક જાહેર સભા યોજાઈ કે જેમાં રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા, રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, सांसद जसुभाई राठवा, जिला कलेक्टर गार्गी जैन, जिला विकास अधिकारी सचिन कुमार, प्रायोजना वहीवटदार कल्पेश कुमार शर्मा, जिला त्रणेय धारासभ्यो राजेन्द्र सिंह राठवा, जयंती राठवा, अभय सिंह तडवी, पूर्व सांसद गीताबेन राठवा, नारायणभाई राठवा, रामसिंह राठवा, जिला भाजप प्रमुख उमेश राठवा सहित मोटी संख्या में लोग आ कार्यक्रम में जोड़ाया था। रोज मां अंबाजीना धामथी भगवान बिरसा मुंडानी यात्रा मान्य मुख्यमंत्रीश्रीए प्रस्थान कराव्युं અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે। ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે। આભાર। રોજ માં અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની यात्रा માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે। ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે।